માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસે ભાજપના 3 નેતાઓ સામે ગંભીર આરોપ મૂક્યા છે। તાલુકા પંચાયતની લીબાળા સીટના ભાજપના સભ્ય ભરત પટેલ સામે બેંક છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે। બીજો આરોપ ભાજપના આગેવાન હર્ષદ ચૌધરી પર મુકાયો। તેમજ સુરત જિલ્લા ભાજપના તત્કાલીન પ્રમુખ અને સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર દિલીપ રાઠોડે ખેતીની જમીન ઉપર 6.20 કરોડની લોન લીધી હોવાની પણ વાત છે, જેથી ત્રણેય કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ। सहकारी संस्थाओं दिवस ने दिवसे खत्म करवामां आवी रही छे। ए सुमूल होय, डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक होय કે કોઈ પણ સહકારી સંસ્થા હોય, એના ઉપર ખોટા બોજાઓ પાડવામાં આવી રહ્યા છે, ખોટા લોન લેવામાં આવી રહી છે અને એના માટે અમે આજે એક આવેદનપત્ર મામલતદારશ્રીને અને કલેક્ટર સુધીને પહોંચાડ્યું છે। આ હોરાસ્તક પછી અમે જે આવેદનપત્ર રજૂ કર્યો છે એનો જો નિકાલ કરવામાં નહીં આવે, સત્યને ઉજાગર કરવામાં નહીં આવે તો માંગરોળ તાલુકાની સુરત જિલ્લાની પ્રદેશના અમારા આગેવાનો સહિત મામલતદાર કચેરીએ અમે ધરણાનો કાર્યક્રમ કરીશું। સંવિધાનના રક્ષણ માટે આ સુરત જિલ્લાના સહકારી આગેવાનો સામે અમે મોરચો બાંધીશું। જય હિન્દ, જય કોંગ્રેસ। આ આવેદન પત્રની અંદર સત્તાધારી પક્ષના જુદા જુદા પદ અધિકારીઓએ જુદી જુદી બેંકોમાંથી, જેવી કે બેંક ઓફ બરોડા, નાગરિક સહકારી બેંકો બારડોલી, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કોસંબા અને બેંક ઓફ બરોડા આરેઠ માંથી જુદી જુદી લોનો લીધી છે। એ જે રેવન્યુની જંત્રી મુજબની લોનો નથી, જમીન ઓછી છે ને લોન મોટા પ્રમાણમાં મળેલ છે। એટલે આ બેંકના મેનેજરો, સરકારી અધિકારીઓ, મામલતદાર કચેરીના એ લોકોની મિલી ભગતની અંદર આવી લોનો આપવામાં આવી હોય અને મંજૂર કરવામાં આવી હોય એવું માનવાના કારણ છે। આ કૌભાંડો બહાર લાવવા માટે કૌભાંડો ગણો, ભ્રષ્ટાચાર ગણો, સરકારની નીતિ, બધી નીતિઓ જાણો, આ બધી નીતિઓને ધ્યાનમાં રાખીને અમને એવું લાગ્યું કે અમારે આવેદનપત્ર આપવું જોઈએ અને અમારે વડી કચેરી જોડે, હાયર ઓથોરિટી જોડે અમે મંજૂરી લઈને પછી જ આ કાર્યવાહી કરી છે। અને આ કાર્યવાહી કરતા પહેલા અમારું ડેલિગેશને એક મિટિંગ કરી છે અને મિટિંગ કરીને આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જે આવેદનપત્ર મુજબ આગળની કાર્યવાહી દરેકની સામે થવી જોઈએ।